ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી જગતના તાતને ગરીબ બનાવી રહી છે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। જે ભાવ મળે છે તેમાં મજૂરી પણ માથે પડે છે। જો આમને આમ રહેશે તો આગામી સમયમાં ખેડૂતે ડુંગળીનું વાવેતર કરતો જ બંધ થઈ જશે। ખેડૂતો હાલમાં ભારે સંકટ અને નારાજગી અનુભવી રહ્યા છે। ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। અહીંના તળાજા, મહુવા, જેસર અને પાલીતાણામાંથી ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે, પરંતુ પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો નિરાશ છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ દિવસ 50મી 60,000 ગુણીની આવક થઈ રહી છે। ડુંગળીના 60મી 100 રૂપિયા તેમજ સારી ડુંગળીના 250 રૂપિયા સુધીના ભાવ આવી રહ્યો છે। 200 રૂપિયા તો ખેડૂતને મજૂરી ખર્ચ પણ ઊભો નથી થતો। ત્યારે હું સરકારશ્રીને નિવેદન અને વિનંતી કરું છું કે અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ થાય આપણો ડુંગળીનો પાક, એવી કોઈક વ્યવસ્થા કરે અને ખેડૂતોને સારા એવા 500 રૂપિયાથી ભાવ સ્ટાર્ટિંગ થાય એવા ભાવ મળે તો જ જગતનો તાત જીવી શકશે। અન્યથા આ જગતના તાતને કણના મણ કરનારાને કહેવાતા ધરતીપુત્રને મરવાનો વારો આવ્યો છે। કેટલાય ખેડૂતોએ આપણે જોયું છે કે ડુંગળી ખેતરોમાં બહાર નેવડે ફેંકી દીધી, કેટલાય રોટાવેટર રાખી નાખ્યા, બકરા ચરાવી દીધા અને હવે બહાર કાઢેલી ડુંગળી એવું લાગ્યું કે થોડોક ભાવ વધ્યો છે તો હાલો લણાવીએ, પણ એ લોકો આવે છે અહીંયા લઈને તો 60, 70 ને 80 રૂપિયે ડુંગળી 1-2 વાર કરી નાખે। હારો માલ હોય છે એના જ ભાવ આવે તો એવા હારા માલના આવા દડા તો બધા ખેડૂતોને ક્યાં ભાઈ લેવા જવા। સરકાર દ્વારા ડુંગળીની ટેકાના ભાવે ખરીદી થતી નથી। બીજી બાજુ તેમાં વાવેતર ખર્ચ પણ પ્રતિ વીઘાએ 200 રૂપિયા જેટલો ઊંચો થતો હોય છે। તેની સામે ખેડૂતોને માત્ર 250 રૂપિયાનો ભાવ મળે તો ખેડૂતોને મજૂરી પણ નીકળે તેમ નથી। ખેડૂતોનું કહેવું છે કે 500 રૂપિયા સુધીનો ભાવ આવે તો જ ખેડૂતોને ડુંગળીના પાકમાં કંઈક વધે તેમ છે। આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 60,000 ગુણીની આવક થયેલ છે, જેમાં લાલ કાંદા જે છે એ 45,000 ગુણીની આવક થયેલ છે, તેમજ 15,000 ગુણીની સફેદ કાંદાની આવક થયેલ છે। હાલમાં હરાજીનું કામકાજ શરૂ છે। લોડિંગ ક્વોલિટી જે લાલમાં છે તેમાં 150થી 300, 350ના ભાવ મળી રહ્યા છે, જ્યારે સફેદ કાંદામાં પણ 150થી લઈને 250 રૂપિયા ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગની અંદર 400 રૂપિયા સુધી ખેડૂત ભાઈઓને ભાવ મળી રહ્યા છે। આગામી દિવસોમાં હજી કાંદાની આવક વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે ડુંગળીને પણ અન્ય પાકોની જેમ ટેકાના ભાવ હેઠળ ખરીદવામાં આવે, જેથી તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે અને આર્થિક નુકસાન અટકાવી શકાય। જો આમને આમ રહેશે તો આગામી સમયમાં ખેડૂત ડુંગળીનું વાવેતર કરતો બંધ થઈ જશે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।